જેમ બે માણસ ખોટી કલ્પના કરીને જ હેરાન થાય છે. પોતે શાંત થઈ જાય એટલે પરમાત્મા જ છે. કલ્પના કરે એટલે પછી એમાં બધું આવે. જે કલ્પના જ નથી તે શાંતિ જ છે. ચિદાકાશમાં દ્રષ્ટા અંતઃકરણ દ્રશ્ય આભાસ માત્ર કલ્પાય જ છે. આ સર્વ જીવ જગત દ્રશ્ય આભાસના જ છે. એટલે તત્વત સર્વ જીવ જગત ચિદાકાશ જ છે. દરેકનું હું તત્વત શુદ્ધ ચિદાકાશ જ છે. કોઈ આભાસનો જીવ નથી. કોઈ આભાસના જીવના જન્મ મૃત્યુ હર્ષ શોક પણ નથી. શુદ્ધ ચિદાકાશ જ સર્વનું અજર અમર શુદ્ધ સ્વરૂપ છે. જાગૃત પોતે છે, સ્વપ્નનો પોતે નથી. સ્વપ્નનું બીજું કાંઈ પણ નથી. ખરેખર સ્વયં અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. અને એમાં જ આ બધું આભાસ પાત્ર કલ્પાયેલું છે. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી થતું ત્યાં સુધી જગત ભાસે છે. પૂર્ણ જ્ઞાન થાય એટલે સત્ય બ્રહ્મ જ છે, બીજું દેખાતું જ નથી. મહાસાગરમાં એક જળ જ ઓળખાય, પછી એમાં જુદા જુદા લહેરોના આભાસો દેખાતા જ નથી. ભ્રાંતિ આત્મામાં જ પણ કાંઈ નથી, પોતે પણ કાંઈ નથી. આત્મામાં ચૈતન્ય જ, ભ્રાંતિમાં કોઈ વસ્તુ નથી. સર્વત્ર સર્વદા સર્વ એકરૂપ આત્મા જ છે. જગતમાં નામરૂપ આભાસ છે, ચૈતન્ય તત્વ છે. બધાનું કલ્પના ભ્રાંતિ રહિત સામાન્ય જ્ઞાન, સામાન્ય અનુભવ જ આત્મા શુદ્ધ ચૈતન્ય છે. આત્મા વ્યાપક અને એક જ છે. વશિષ્ઠમાં કોઈ ભેદની કલ્પના નથી. સર્વ એક આત્મા જ છે. મેં આત્મા હું.